નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો આજે આપણે આ વિડીયોની અંદર એક નવી સિરીઝ ગુજરાત પોલીસ અધિનિયમ વિશે વાત કરીશું। તો જે મિત્રોએ હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તેને ખાસ જણાવું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે। તથા વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી। તો ચાલો જોઈએ। ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ કયા નામે ઓળખાતો હતો? તો ગુજરાત પોલીસ અધિનિયમ અગાઉ બોમ્બે પોલીસ એક્ટ નામે से ઓળખાતો હતો। ત્યાર પછી જોઈએ તો ગુજરાત પોલીસ એક્ટમાં કુલ કેટલી કલમો છે? તો ગુજરાત પોલીસ એક્ટની અંદર કુલ 168 જેટલી કલમો છે। ત્યાર પછી જોઈએ ગુજરાત પોલીસ એક્ટમાં શેની જોગવાઈ કરવામાં આવી છે? તો ગુજરાત પોલીસ એક્ટની અંદર પોલીસની ફરજો, તેમની જવાબદારીઓ અને સત્તાઓની છે જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ ગુજરાત પોલીસ એક્ટમાં વ્યાખ્યાઓ કઈ કલમની અંદર આપેલી છે? તો ગુજરાત પોલીસ એક્ટ એટલે કે કલમની અંદર વ્યાખ્યાઓ કલમ નંબર 2 ની અંદર છે આપેલી છે। ત્યાર પછી જોઈએ ગુજરાત પોલીસ એક્ટ એ કેવા પ્રકારનો કાયદો છે? તો ગુજરાત પોલીસ એક્ટ એ એક સ્થાનિક પ્રકારનો છે કાયદો છે। ત્યાર પછી જોઈએ તો ગુજરાત પોલીસ એક્ટનો વ્યાપ્તિ વિસ્તાર કેટલો છે? તો ગુજરાત પોલીસ એક્ટ કલમનો વ્યાપ્તિ વિસ્તાર છે સમગ્ર ગુજરાત, એટલે કે આ કાયદો છે સમગ્ર ગુજરાતની અંદર લાગુ પડે છે। ત્યાર પછી જોઈએ સાર્વજનિક આનંદ પ્રમોદની વ્યાખ્યા કઈ કલમની અંદર આપેલી છે? તો સાર્વજનિક આનંદ પ્રમોદની વ્યાખ્યા કલમ નંબર 2(9) ની અંદર છે આપવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો સાર્વજનિક મનોરંજનનું સ્થળ એટલે શું? તો સાર્વજનિક સ્થળ અથવા તો સાર્વજનિક મનોરંજનનું સ્થળ એટલે જે જગ્યામાં જાહેર જનતાને પ્રવેશ આપવામાં આવતો હોય તે જગ્યાને સાર્વજનિક અથવા તો સાર્વજનિક મનોરંજનનું સ્થળ કહેવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો રાજ્ય માટે પોલીસ દળની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો રાજ્ય માટે પોલીસ દળની જોગવાઈ કલમ નંબર 3 ની અંદર કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો બંધારણની જોગવાઈ અનુસાર ગુજરાત પોલીસ એક્ટ કઈ સૂચિમાં આવે છે? ભારત બંધારણની જોગવાઈ અનુસાર ગુજરાત પોલીસ એક્ટ રાજ્ય સૂચિની અંદર છે આવે છે। ત્યાર પછી જોઈએ તો મહત્વના પોલીસ અધિકારીઓની જે તે સ્થાને ઓછામાં ઓછી મુદત કેટલા વર્ષની હોય છે? તો મહત્વના પોલીસ અધિકારીઓની જે તે સ્થાને ઓછામાં ઓછી 2 વર્ષની મુદત હોય છે। ત્યાર પછી જોઈએ તો પોલીસ તાલીમ મહાશાળાના પ્રિન્સિપાલ તરીકે કોની નિમણૂક કરવામાં આવે છે? તો પોલીસ તાલીમ મહાશાળાના પ્રિન્સિપલ તરીકે જિલ્લા સુપ્રિન્ટેન્ડન્ટ થી નીચેના દરજ્જાના હોય તેવા પોલીસ અધિકારીની પ્રિન્સિપલ તરીકે છે નિમણૂક કરવામાં આવે છે। ત્યાર પછી જોઈએ તો પોલીસ નિમણૂક પ્રમાણપત્રની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો પોલીસ નિમણૂક પ્રમાણપત્રની જોગવાઈ કલમ નંબર 14 ની અંદર છે કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો પોલીસ અધિકારીને બરતરફ કરવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કોઈ પણ પોલીસ અધિકારીને બરતરફ કરવાની જોગવાઈ કલમ નંબર 15 ની અંદર છે જોગવાઈ કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો જિલ્લાનું પોલીસ દળ કોના નિયંત્રણમાં રહે છે? તો કોઈ પણ જિલ્લાનું પોલીસ દળ છે જિલ્લા મેજિસ્ટ્રેટની નિયંત્રણની અંદર રહે છે। ત્યાર પછી જોઈએ તો જિલ્લામાં થયેલ હુલ્લડ, કોમી હુલ્લડ કે હડતાલ અંગેનો રિપોર્ટ માંગવાની સત્તા કોને છે? તો જિલ્લાની અંદર થયેલા હુલ્લડો, કોમી હુલ્લડો કે હડતાલો અંગેના રિપોર્ટ માંગવાની સત્તા જિલ્લા મેજિસ્ટ્રેટને આપેલી છે। ત્યાર પછી જોઈએ તો રેલવે પોલીસ અંગેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો રેલવે પોલીસ અંગેની જોગવાઈ કલમ નંબર 22(a) આની અંદર છે કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો પોલીસ દળના સભ્ય વિરુદ્ધ ખાતાકીય શિક્ષાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કોઈ પણ પોલીસ દળના સભ્ય વિરુદ્ધ ખાતાકીય શિક્ષાની જોગવાઈ કલમ નંબર 25 ની અંદર છે કરવામાં આવેલી છે। ત્યાર પછી જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર થી ઉપરના દરજ્જાના
પોલીસ દળના સભ્યોને ખાતાકીય શિક્ષા કરવાની સત્તા કોને છે? તો પોલીસ ઇન્સ્પેક્ટરથી ઉપરના દરજ્જાના પોલીસ દળના સભ્યોને ખાતાકીય શિક્ષા કરવાની સત્તા જિલ્લા પોલીસ વડાને હોય છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય શિક્ષા કરવાની સત્તા કોની પાસે છે? તો પોલીસ ઇન્સ્પેક્ટર કે તેથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી વિરુદ્ધ ખાતાકીય શિક્ષા કરવાની સત્તા ઇન્સ્પેક્ટર જનરલ કે કમિશનર, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ આ બધા પાસે છે એ શિક્ષા કરવાની જોગવાઈ હોય છે. ત્યાર પછી જોઈએ તો ખાતાકીય શિક્ષા વિરુદ્ધ સંબંધિત પોલીસ દળનો સભ્ય કેટલા સમયમાં અપીલ કરી શકે છે? તો ખાતાકીય શિક્ષા વિરુદ્ધ સંબંધિત પોલીસ દળનો સભ્ય હુકમની તારીખથી 60 દિવસની અંદર છે અપીલ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો કઈ કલમમાં પોલીસ દળનો સભ્ય રજા ઉપર હોય કે સસ્પેન્ડ કરેલ હોય તે સિવાય તે હંમેશા કામ પર હાજર છે તેવું માનવામાં આવે છે? તો કલમ નંબર 28 ની અંદર પોલીસ દળનો સભ્ય રજા ઉપર હોય કે સસ્પેન્ડ કરેલો હોય તે સિવાય તે હંમેશા કામ પર હાજર છે તેવું માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ અધિકારીના રાજીનામાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવે છે? તો પોલીસ અધિકારીના રાજીનામાની જોગવાઈ કલમ નંબર 29 ની અંદર છે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્ય સલામતી કમિશનના અધ્યક્ષ હોય છે રાજ્યના મુખ્યમંત્રી હોદ્દાની રૂએ. ત્યાર પછી જોઈએ તો રાજ્ય સલામતી કમિશનના કેટલા બિન સરકારી સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો રાજ્ય સલામતી કમિશનના 2 બિન સરકારી સભ્યોની છે નિમણૂક કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો રાજ્ય સલામતી કમિશનમાં બિન સરકારી સભ્યોના હોદ્દાની મુદત કેટલા વર્ષની હોય છે? તો રાજ્ય સલામતી કમિશનની અંદર બિન સરકારી સભ્યોની હોદ્દાની મુદત 3 વર્ષની હોય છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ મહેકમ બોર્ડની રચના કઈ કલમની અંદર કરવામાં આવે છે? તો પોલીસ મહેકમ બોર્ડની રચના કલમ નંબર 32D ની અંદર છે કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ કોણ હોય છે? તો પોલીસ મહેકમ બોર્ડના અધ્યક્ષ હોય છે રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. ત્યાર પછી જોઈએ તો રાજ્ય પોલીસ ફરિયાદ સત્તા મંડળના અધ્યક્ષ કોણ હોય છે? તો રાજ્ય પોલીસ ફરિયાદ સત્તા મંડળના અધ્યક્ષ હોય છે હાઈકોર્ટના નિવૃત્ત જજ અથવા તો અગ્ર સચિવ. ત્યાર પછી જોઈએ તો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળના સચિવ કોણ હોય છે? તો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળના સચિવ હોય છે જિલ્લા પોલીસ વડા હોદ્દાની રૂએ. ત્યાર પછી જોઈએ તો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળની બેઠક ક્યારે મળે છે? તો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળની બેઠક દર 3 મહિને એક વખત છે બેઠક મળે છે. ત્યાર પછી જોઈએ તો જિલ્લામાં નિમાયેલ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદો કોણ સ્વીકારે છે? તો જિલ્લામાં નિમાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળ છે સ્વીકારે છે. ત્યાર પછી જોઈએ તો FIR ન નોંધવા અંગેની ફરિયાદોની તપાસ કોણ કરે છે? તો કોઈ પણ FIR ન નોંધવા અંગેની ફરિયાદો જિલ્લા પોલીસ ફરિયાદ સત્તા મંડળ છે એની તપાસ કરે છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત પોલીસ એક્ટની કઈ કલમમાં પોલીસને રસ્તા પર આડાશ ઊભી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે? તો ગુજરાત પોલીસ એક્ટની કલમ નંબર 34 ની અંદર પોલીસને રસ્તા પર આડાશ ઊભી કરવાનો છે અધિકાર આપવામાં આવેલો છે. ત્યાર પછી જોઈએ તો ગેરવ્યવસ્થા અટકાવવા માટે શસ્ત્રો, હથિયારો, સળગતી મશાલ કે જલ્દી સળગી ઉઠે તેવી વસ્તુઓ લઈ જવા પર મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું બહાર પાડવાની પોલીસ સત્તાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવી છે? તો ગેરવ્યવસ્થા અટકાવવા માટે શસ્ત્રો, હથિયારો, સળગતી મશાલ કે જલ્દી સળગી ઉઠે તેવી વસ્તુઓ લઈ જવા પર મનાઈ હુકમ ફરમાવતું જાહેરનામું બહાર પાડવાની પોલીસને સત્તા કલમ નંબર 37 ની અંદર છે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો કઈ કલમની જોગવાઈ હેઠળ સંગીત કે લાઉડ સ્પીકર ચાલુ કે બંધ કરાવી શકે છે? તો
કલમ નંબર 38 ની અંદર કોઈ પણ સ્થળે સંગીત કે લાઉડ સ્પીકર છે ચાલુ અથવા તો બંધ કરાવી શકે છે તેવી જોગવાઈ કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કઈ કલમની જોગવાઈ હેઠળ પોલીસ કોઈ ઇમારત કે જાહેર જગ્યાને હુલ્લડ અટકાવવા માટે બંધ કરાવી શકે છે? તો કલમ નંબર 39 ની અંદર છે પોલીસ કોઈ પણ ઇમારત કે જાહેર જગ્યાને હુલ્લડ અટકાવવા માટે છે બંધ કરાવી શકે છે. ત્યાર પછી જોઈએ તો રખડતા કૂતરાના નાશ કરવા અંગેની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો રખડતા કૂતરાના નાશ કરવા અંગેની જોગવાઈ કલમ નંબર 44 ની અંદર છે જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો રખડતા કૂતરાને પકડ્યા પછી કેટલા સમયમાં માલિક ન મળે આવે અથવા તે અંગેનો ખર્ચ ચૂકવી ન આપે તો તે વેચી દેવા કે અથવા તો નાશ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો રખડતા કૂતરાને પકડ્યા પછી 3 દિવસની અંદર જો તેનો માલિક ન મળી આવે અથવા તો તે અંગેનો ખર્ચ ચૂકવી ન આપે તો તેને વેચી દેવા અથવા તો તેનો નાશ કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત પોલીસ અધિનિયમની કઈ કલમમાં વ્યક્તિને તડીપાર કરવાની જોગવાઈ છે? તો ગુજરાત પોલીસ અધિનિયમની કલમ નંબર 56 ની અંદર કોઈ પણ વ્યક્તિને તડીપાર કરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો તડીપારનો હુકમ વધુમાં વધુ કેટલા સમય સુધીનો હોઈ શકે છે? તો તડીપાર કરવાનો હુકમ 2 વર્ષથી વધુ નહીં. ત્યાર પછી જોઈએ તો તડીપારના હુકમથી નારાજ થયેલ વ્યક્તિ હુકુમ તારીખથી કેટલા દિવસમાં રાજ્ય સરકારને અપીલ કરી શકે છે? તો તડીપારના હુકમથી નારાજ થયેલ કોઈ પણ વ્યક્તિ હુકુમ તારીખથી 60 દિવસની અંદર છે રાજ્ય સરકારને અપીલ કરી શકે છે. ત્યાર પછી જોઈએ તો તડીપાર કરેલ વ્યક્તિને પુનઃ પ્રવેશ માટેની પરવાનગી આપવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો તડીપાર કરેલ વ્યક્તિને પુનઃ પ્રવેશ કરવાની પરવાનગી આપવાની જોગવાઈ કલમ નંબર 62 ની અંદર છે કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ગ્રામ રક્ષક દળની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો ગ્રામ રક્ષક દળની જોગવાઈ કલમ નંબર 63 બી ની અંદર છે કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો પોલીસ અધિકારીની ફરજોની જોગવાઈ કલમ નંબર 64 ની અંદર છે કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કઈ કલમમાં જણાવવામાં આવે છે? તો પ્રજા પ્રત્યે પોલીસ અધિકારીની ફરજો કલમ નંબર 66 ની અંદર છે જણાવવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો વગર વોરંટે વ્યક્તિને પકડવાની પોલીસની સત્તા કઈ કલમની અંદર આપવામાં આવેલ છે? તો કોઈ પણ વ્યક્તિને વોરંટ વગર પકડવાની સત્તા પોલીસને કલમ નંબર 72, 73 અને 79 ની અંદર છે સત્તા આપેલી છે. ત્યાર પછી જોઈએ તો બિનવારસી મિલકત પોલીસ તાબામાં લેવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કોઈ પણ બિનવારસી મિલકત હોય છે તેને પોલીસ તાબાની અંદર લેવાની જોગવાઈ કલમ નંબર 25 ની અંદર છે કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો રખડતા ઢોરને પોલીસ તાબામાં લેવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો રખડતા ઢોરને પોલીસ તાબાની અંદર લેવાની જોગવાઈ કલમ નંબર 89 ની અંદર છે કરવામાં આવેલી છે. ત્યાર પછી જોઈએ તો ખોટા વજન અંગે માપણીના સાધનો રાખનારને પકડવાની જોગવાઈ કઈ કલમની અંદર કરવામાં આવેલી છે? તો કોઈ પણ ખોટા વજન કરતા હોય કે માપણી કરતા હોય તેવા સાધનો રાખનારને પકડવાની જોગવાઈ કલમ નંબર 95 ની અંદર છે કરવામાં આવેલી છે. તો દોસ્તો આ હતા ગુજરાત પોલીસ અધિનિયમનો ભાગ 1. તો ભાગ 2 જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા અને વિડીયો પસંદ લાગ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને વિડીયોને વધારે શેર કરવા વિનંતી. ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.